નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આ 7 વસ્તુઓ ઘરમાં લાવે છે દુર્ભાગ્ય। આજે જ ઘરમાંથી કાઢી નાખો, નહીં તો ગરીબ થઈ જશો। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં વાસ્તુદોષથી બચવા માટે માત્ર યોગ્ય દિશા હોવી જરૂરી નથી, પરંતુ ઘરની દિવાલો અને ઘરમાં રાખેલી વસ્તુઓનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ। જો ઘરની વસ્તુ સાચી હોય અને વાસ્તુ પ્રમાણે સજાવટની વસ્તુઓ ઘરમાં રાખવામાં આવે તો સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે। જો ઘરે તમે નિરાંતની ઊંઘ, સારું સ્વાસ્થ્ય, આહાર અને ઘણો પ્રેમ નથી મળતો તો તેનો અર્થ એ છે કે તમારા ઘરમાં વાસ્તુ દોષ છે। તેથી ઘર દિશા તરફ જ નહીં, પરંતુ ઘરની અંદર રાખવામાં આવેલી વસ્તુઓ પણ ધ્યાન આપવું જોઈએ। વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાજર કેટલી વસ્તુઓ પણ પરિવારની પ્રગતિમાં બાધારૂપ બને છે। તો ચાલો જાણીએ કેટલી એવી વસ્તુઓ વિશે જેને તરત જ ઘરની બહાર ફેંકી દેવી જોઈએ। પણ તે પહેલાં જો તમે પણ ઈચ્છો તો જેથી તમારા પર માતા લક્ષ્મીના આશીર્વાદ બન્યા રહે તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। કમેન્ટ બોક્સમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો। તો મિત્રો, આપણે નંબર 1 વિશે વાત કરીએ તો તૂટેલા દર્પણ। વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સંવાદિતાનું પ્રતીક હોય છે, પરંતુ તૂટી ગયેલો કાચ નકારાત્મક ઉર્જા અને ખરાબ નસીબને આકર્ષિત કરે છે। આવી સ્થિતિમાં ઘરમાં હાજર સભ્યોના જીવન પર વિપરીત અસર પડે છે। પ્રગતિ સાથે આર્થિક સ્થિતિ પર નકારાત્મક અસર જોવા મળે છે। તેથી તૂટેલા કાચને તરત જ દૂર કરો। તૂટેલા અથવા બંધ ઘડિયાળ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં કોઈ તૂટેલી કે અટકેલી ઘડિયાળ હોય તો તેને તરત જ કાઢી નાખવી જોઈએ। બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર પણ કરી શકે છે। આવામાં તે ઘરમાં રહેતા લોકો માટે સંબંધિત તણાવ અને કમનસીબીનું કારણ પણ બની શકે છે। આવી સ્થિતિમાં નકારાત્મક ઉર્જા પાછળ રહેતી નથી। તેથી જો ઘરે કોઈ તૂટેલી ઘડિયાળ હોય તો તેને પણ રિપેર કરાવો અથવા તેને દૂર કરો। હવે આપણે નંબર 3 વિશે વાત કરીએ તો પ્રાચીન વસ્તુઓ। વાસ્તુશાસ્ત્ર અનુસાર જો તમે પ્રાચીન વસ્તુઓ લાવવાના શોખીન છો તો સાવધાની સાથે આવું કરો, કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને શક્તિ વહન કરે છે। તેથી એન્ટિક વસ્તુઓને ઘરે લાવતા પહેલાં તેનો ઇતિહાસ ચોક્કસપણે જાણી લો, કારણ કે તે તમારા જીવન પર નકારાત્મક અસર પણ કરી શકે છે। જૂનું કેલેન્ડર। વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે નવું વર્ષ આવે છે ત્યારે નવું કેલેન્ડર સ્થાપિત થાય છે, પરંતુ જૂનાને ફેંકી દેવાને બદલે ઘણા લોકો તેને સુરક્ષિત રીતે રાખે છે, પણ તે બિલકુલ ન કરવું જોઈએ, કારણ કે તે જૂના કેલેન્ડર ભૂતકાળ દર્શાવે છે। તેથી જૂના કેલેન્ડરને ઘરમાંથી તાત્કાલિક જ કાઢી નાખો, એટલે કે તેને દૂર કરવું જોઈએ। હવે આપણે નંબર 5 વિશે વાત કરીએ તો સૂકા ફૂલ। વાસ્તુશાસ્ત્ર અનુસાર સૂકા ફૂલ મૃત્યુની નિશાની છે, તેથી સૂકા ફૂલ ક્યારેય ઘરમાં ન રાખવા જોઈએ। તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે, પ્રવાહ ઝડપથી વધે છે। તેથી તેને તરત જ ઘરમાંથી દૂર કરો અને તાજા ફૂલો લગાવો। હવે આપણે નંબર 6 વિશે વાત કરીએ તો ગંધાયેલો વાયરો। વાસ્તુ આ મુજબ લેપટોપ, ફોન, ચાર્જર કે અન્ય વિદ્યુત ઉપકરણોના વાયરને ડેસ્ક પર કે કામના સ્થળે ફેલાયેલા ન રાખવા જોઈએ। આમાંથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે અને તે તમારી કારકિર્દી અને પૈસાને અસર કરી શકે છે। હવે 7 છે મહાભારતનું ચિત્ર અથવા પેઇન્ટિંગ। વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતની કોઈ પણ ઘટનાનું ચિત્ર કે પેઇન્ટિંગ ઘરમાં ક્યારેય ન લગાવવું જોઈએ। એવું માનવામાં આવે છે કે ઘરમાં મહાભારતની તસવીર લગાવવાથી ઘરેલું પરેશાનીઓ વધી શકે છે અને ઘરમાં તણાવનું વાતાવરણ બની શકે છે। જૂના અને ફાટેલા કપડાં। ઘણીવાર ઘરમાં ફાટેલા કે ઘસાઈ ગયેલા કપડાંનું બંડલ રાખવામાં આવે છે, પરંતુ શું તમે તે જાણો છો?
તેમાં હાજર એવા કપડાની પોટલી ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે અને આની જેમ જ તમારા કપડાં દાનમાં આપી દેવા જોઈએ, નહીં તો ઉપયોગ માટે આપી દેવા જોઈએ. હવે આપણે નંબર 9 વિશે વાત કરીએ તો જૂના દેવી દેવતાઓની તૂટેલી છબી. દેવી દેવતાઓની અથવા જૂના અથવા ખંડિત મૂર્તિ વાસ્તુશાસ્ત્ર અનુસાર મૂર્તિ રાખવી એ પણ વાસ્તુદોષ માનવામાં આવે છે. તેનાથી ચોક્કસપણે આર્થિક નુકસાન થાય છે. એવું પણ માનવામાં આવે છે કે દેવી દેવતાઓ જૂની મૂર્તિઓનો શાપ આપે છે. મંદિરમાં એક જ દેવતાની 3 મૂર્તિઓ રાખવી એ પણ વાસ્તુદોષ છે. તેથી ભગવાનના ઘરને હંમેશા સ્વચ્છ રાખો અને નવી મૂર્તિ જ રાખવી જોઈએ. હવે આપણે નંબર 10 વિશે વાત કરીએ તો ઘરની છતને સાફ રાખો. ઘરની છત પર ગંદકી કે બિનજરૂરી વસ્તુઓ રાખવી જોઈએ નહીં. વાસ્તુદોષ પણ જણાય છે. જેમ કે કહેવાય છે કે ઘરની છત પર પડેલી ગંદકીથી પણ આર્થિક અછત થાય છે. એટલું જ નહીં, આ પરિવારની સુખી જીવનને અસર કરે છે. તેની ખરાબ અસર પડે છે. ઘરની છત પર જંક અથવા બિનજરૂરી વસ્તુઓ ન રાખો. તેનાથી પરિવારના સભ્યો પર ખરાબ અસર પડે છે અને પિતૃદોષ પણ થાય છે. તૂટેલી અલમારી. તૂટેલી અલમારી નાણાકીય કટોકટીનું કારણ બને છે. તેથી કહ્યું છે કે ઘર કે દુકાનમાં કોઈ પણ પ્રકારની તૂટેલો કબાટ ન રાખવો જોઈએ. એટલું જ નહીં, વાસ્તુમાં કબાટના કામનો ઉલ્લેખ છે. તે પૂર્ણ થયા પછી તેને બંધ કરવો જોઈએ. બિનજરૂરી રીતે ખુલ્લો કબાટ મૂકવામાં અડચણ ઊભી કરે છે અને પૈસા પણ પાણીની જેમ વહી જાય છે. કરોળિયાના જાળા અને ગંદકી. ઘણીવાર એવું કહેવાય છે કે કરોળિયાના જાળામાં અને ઘરમાં ગંદકીમાં સૌભાગ્ય ફસાઈ જાય છે. તેથી ઘરને હંમેશા સાફ રાખવું જોઈએ. કરોળિયાના જાળા સાફ કરો, તે અન્યથા આ તમારા માટે સારું છે. દિવસોને ખરાબ દિવસોમાં બદલી શકે છે. ઘર અથવા દુકાનોમાં સ્થાપિત કરોળિયાના જાળા અશુભ હોય છે. તેથી સમય પર તેને સાફ કરવો જોઈએ. ફોટોગ્રાફ્સમાં નકારાત્મકતા. કેટલાય ખાસ પ્રકારના ફોટોગ્રાફ્સ પણ ઘરમાં ન રાખવા જોઈએ. ફળો અને ફૂલો વિનાના ઝાડની જેમ, ડૂબતી હોડી, નગ્ન માણસ, યુદ્ધમાં લહેરાતી તલવાર, શિકારી દ્રશ્યો, ઇન્દ્રજલ, પકડાયેલા હાથી, દુઃખી ને રડતા લોકોના ચિત્રો પણ ઘરમાં ક્યારેય ન રાખવા જોઈએ. ખાલી ખુરશી. ક્યારેય ઘરમાં કાયમ માટે ખાલી ખુરશી રાખવી એ પણ શુભ નથી. એવું માનવામાં આવે છે કે તે ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રણ આપે છે. તેથી ખાતરી કરો કોઈને નિયમિતપણે તેના પર બેસવા દો અથવા તેને સંપૂર્ણપણે દૂર કરો. જૂની ડાયરીઓ. જૂની ઘરમાં એવી ડાયરી ન રાખો જેનો તમે ઉપયોગ ન કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર જૂની ડાયરીઓ પણ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે, જે તેની અસર પરિવારના સભ્યો અને તેમની પ્રગતિ પર પડે છે. આવી સ્થિતિમાં જૂની અથવા નકામી ડાયરીને તરત જ ફેંકી દો. જૂના અખબારો. મોટાભાગના ઘરોમાં જૂના અખબારો કચરા તરીકે એકત્રિત કરવામાં આવે છે. આ લોકો કચરાને પોતપોતાની રીતે ઉપયોગ કરે છે. વાસ્તુ આ મુજબ કચરાનો ઢગલો ઘરમાં સમસ્યાઓ લાવે છે. ધૂળ જમા થવાની અને ભેજવાળી જગ્યાએ રાખવાની. જૂના અખબારોમાં જંતુઓ અને કીડાઓ વધવાનો ડર રહે છે. એક રીતે આ ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. જો તમારી પાસે પણ જૂનું ઘર છે, અખબારો એકત્રિત કરવાની ટેવ છે, જો હા તો બને તેટલું જલ્દી જ તેને દૂર કરો. શક્ય હોય તો તેને બદલો. ઘરની નકારાત્મક ઉર્જા પરિવારમાં ઝઘડાનું કારણ બને છે, પ્રગતિમાં અવરોધો ઊભા કરે છે અને પરિવારના સભ્યોને આર્થિક નુકસાન પણ પહોંચાડે છે. જો તમારા ઘરમાં પણ જૂના અખબારો લાંબા સમયથી પડ્યા હોય તો આજે જ તેને ફેંકી દો અથવા કબાટમાં આપી દો. ખરાબ તાળા. જૂના અને ખરાબ તાળાઓ ઘરમાં ન રાખવા જોઈએ. તેને વાસ્તુશાસ્ત્રમાં ખૂબ જ અશુભ માનવામાં આવે છે. વાસ્તુ મુજબ સારું કાર્યકારી તાળું નસીબનું પ્રતીક છે, જ્યારે બંધ અથવા ક્ષતિગ્રસ્ત તાળું ઘર માટે ખરાબ નસીબ લાવે છે. જે તાળાઓ ખરાબ છે અને તમે તેનો ઉપયોગ કરતા નથી તેને ઘરે રાખવું નહીં, તાત્કાલિક દૂર કરવું જોઈએ.
એવું માનવામાં આવે છે કે બંધ તાળા કરિયરમાં અવરોધો લાવે છે અને પ્રગતિના માર્ગો બંધ કરે છે. તેથી ઘરમાં ખરાબ અને જૂનું તાળું રાખવું જોઈએ નહીં. આવી સ્થિતિમાં આ તાળાઓને તાત્કાલિક રિપેર કરાવો અથવા તેને દૂર કરો. જો તમારા ઘરની દિવાલોમાં તિરાડો પડી ગઈ હોય તો તેને વહેલી તકે રિપેર કરાવો. વાસ્તુશાસ્ત્રમાં એવું માનવામાં આવે છે કે દિવાલોમાં તિરાડોના કારણે આખા ઘરને નુકસાન થાય છે. પરિવારના સભ્યોને માંદગીની સારવારમાં યોગનો ઉપયોગ કરવો બનાવે છે. ઘરમાં આવી દિવાલો નકારાત્મકતા સાથે તેઓ ગરીબીને પણ વસવાટ કરે છે. ઘોંઘાટિયા દરવાજા. જો ઘરના દરવાજા ખોલતી વખતે કે બંધ કરતી વખતે અવાજ આવતો હોય તો તેની વાસ્તુશાસ્ત્રમાં સારું માનવામાં આવતું નથી. તેઓ કહે છે કે ઘરના દરવાજા અવાજ કરવો જોઈએ. તેથી આવા ઘરના તમામ પૈસા ઘરની સમસ્યાઓના નિરાકરણમાં ખર્ચવામાં આવે છે. તેમજ ઘરમાં સતત નકારાત્મકતા રહે છે. આવા દરવાજા રિપેર કરાવવા જરૂરી છે. વહેતો નળ. વાસ્તુશાસ્ત્ર અનુસાર વહેતો નળ અશુભ માનવામાં આવે છે. જે રીતે નળમાંથી ધીમે ધીમે પાણી નીકળે છે તે જ રીતે ધીમે ધીમે ઘરના બધા જ પૈસા પાણી જેવી બિનજરૂરી વસ્તુઓ પર ખર્ચાઈ જાય છે. જો ઘરમાં આવા નળ હોય તો તેને તાત્કાલિક બદલી નાખવા જોઈએ. ખરાબ ચપ્પલ. વાસ્તુશાસ્ત્રમાં ચપ્પલ અને ચપ્પલનો ઉપયોગ થાય છે. આ સંબંધ સંઘર્ષ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે. જો તમારે જીવનમાં સંઘર્ષ ઓછો કરવો હોય તો તમારા જૂના ચપ્પલને સારી સ્થિતિમાં રાખો. જૂના ફાટેલા કે ક્ષતિગ્રસ્ત જૂના ચપ્પલને ઘરમાં રાખવા માટે સંઘર્ષ કરવો તેમાં વધુ વધારો થઈ શકે છે, કારણ કે તમારે દરેક નાના કામમાં ખૂબ મહેનત કરવી પડશે. જો ઘરમાં જૂના કે ફાટેલા ચપ્પલ હોય તો તેને ઘરની બહાર ફેંકી દો. આ રીતે શનિવારે જૂતા અને ચપ્પલ દૂર કરો. તેનાથી શનિની અશુભ સ્થિતિ ઓછી થાય છે. ભલે શરત ઓછી હોય, ભલે તમારી પાસે જૂતા અને ચપ્પલની સંખ્યા ઓછી હોય, પરંતુ તેઓ સારી સ્થિતિમાં હોવા જોઈએ. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને અમારી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને કમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી જરૂરથી લખી દેજો અને વિડીયો તમારા બધા જ મિત્રો સાથે શેર કરી દેજો.